એક શેઠ તમારે જેમ હશે, બહુ જ પૈસા હોય અને ગામમાં જમીન વેચી. પછી ભાઈબંધને એમ કીધું બહુ પૈસા આવ્યા છે, હાચવવા ક્યાં નહીં સમજાતું નથી. એટલે બધા એ કોઈ સલાહ આપે, શેર બજારમાં રોકાણ કરો ને હીરા લઈ લો, મોતી લઈ લો, માણેક લઈ લો, બીજી જમીન લઈ લો, ઘર લઈ લો. પણ એકાદ બુદ્ધિશાળી બાજુમાં હશે એવું કીધું કે કામ કરો છો, તમે છે ને હીરા લઈ લો, કરોડો રૂપિયાના છે ને હા વાટલા જાવ, મજા આવે. શેઠને વાત ગમી. શેઠનો રોજનો નિયમ, રાત્રે 9 વાગે જમી લે એટલે બધા હીરા ગણે. રોજનો નિયમ, આખા ગામને ખબર ને આખા ઘરને ખબર, એટલે બધા નોકરને ખબર. હમણાં 9 વાગશે અને શેઠ ગણવાનું ચાલુ કરશે. એક દિવસ શેઠના રૂમમાંથી બહુ રોવાનો બકડવાનો અવાજ આવવા માંડ્યો. હું લૂંટાઈ ગયો, હું બરબાદ થઈ ગયો, મારી જમીન, મારી હાથ પેઢીની કમાણી છે આમ વહી ગઈ, મારા હીરા છે પથ્થર થઈ ગયા, કોઈક મારા હીરા ચોરી ગયું. બધા નોકરો અને બધા આમ ઉભા હતા. એમાંનો એક નોકર કંઈક મારા જેવો વાયડો હશે કે બહુ રોયા શેઠ. હવે ને શેઠને એવું કીધું હતું, હું માનું છું કે તમને દુઃખ થતું હશે, આ તમારા હીરા છે એ પાણા થઈ ગયા હતા, પણ તમારે તો ક્યાં વાપરવા હતા, તમારે ગણવા હતા ને વાપરવા હોય ને ચિંતા કરવી પડે. ગણવા વાળા શું ચિંતા ગણવાની, તમે પથ્થર ગણો કે હીરા ગણો, હરખું જ છે. જે વાતો થઈ કે આમણે આટલું દાન આપ્યું, એ વાપરવા વાળામાંથી, તે ગણવા વાળામાંથી નહીં.